કેશોદમાં આમ આદમી પાર્ટીના અનુસૂચિત જનજાતિ સેલે કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન આપ્યું છે। કેશોદ આમ આદમી પાર્ટીના અનુસૂચિત જનજાતિના સેલના આગેવાનો દ્વારા ગીર, બરડા, આલેચના, માલધારી, ભરવાડ, ચારણ સમાજને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો હોવા છતાં તેમના બાળકોના આગળ અભ્યાસ કે સરકારી નોકરીમાં ભરતી સમયે તેમની પાસે વધારાના પુરાવા માંગવામાં આવી રહ્યા છે। તેમના સમાજ સામે સરકાર અન્યાય બંધ કરે તેવી માંગ સાથે આ રજૂઆતને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનમાં મૂળ ગીર, બરડા અને આલેચ નેસના માલધારી, ભરવાડ અને ચારણ સમાજ સમય સંજોગો બદલાતા મૂળ રહેઠાણ છોડી સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર, પોરબંદર એમ જુદા જુદા વિસ્તારમાં વસવાટ થયો હતો। આ સમાજને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળેલો છે, છતાં તેમને અનુસૂચિત જનજાતિના લાભ મળતા નથી। આથી તેમણે સરકાર પાસે અનામત લાભની માંગ કરી છે। આ મુદ્દો ધ્યાને રાખી 1993-94માં મલકાણ પંચની ઓળખ કામગીરી બાદ 17,551 પરિવારને વિગત દર્શક કાર્ડ આપવામાં આવ્યા હતા। આ વિગત દર્શક કાર્ડ હોવા છતાં જુદા જુદા અભ્યાસ ક્ષેત્ર માટે નોકરીમાં ભરતી સમયે તેમના બાળકો પાસે 1947 થી 1956ના વસવાટનું સાહિત્ય માંગવામાં આવી રહ્યું છે। આથી તેમના બાળકો અનુસૂચિત જનજાતિના લાભાલાભથી વંચિત રહી જાય છે। આ બાબતને લઈ ભરવાડ, માલધારી, ચારણ સમાજમાં પોતાના બાળકોનું ભવિષ્ય બગડતું હોય, પોતે લઘુમતીમાં આવતા હોય, સરકાર દ્વારા તેમના સમાજ તરફ ધ્યાન આપવામાં આવતું ન હોય, તેમના બાળકોને અન્યાય થતો હોય, જેના કારણે આત્મહત્યાના કિસ્સાઓની નોંધ કરી રોષ પ્રગટ કર્યો હતો અને તેમના બાળકોને અનુસૂચિત જનજાતિના તમામ લાભ મળે તેવી માંગ કરી હતી। મારું નામ લખણભાઈ રાણાભાઈ ચાવડા, નિવૃત્ત જમાદાર છે ને આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ સેલ એસટી સેલના પ્રમુખ છે, આદિજાતિના। આજ રોજ અમે આવેદનપત્ર નાયબ વિભાગને આપ્યું છે સાહેબ। તેના અનુસંધાને સાહેબ 1947થી 1956 સુધી ના જ આરબીસીને એસટીના પ્રમાણપત્રો આપવા તેવું બંધારણમાં જોગવાઈ છે અને બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે એસટી એટલે આદિવાસી એટલે કોણ, પણ તેના પ્રમુખ નિષિહ્નો ઉપરથી આદિવાસીઓ સમાજ નક્કી કરવામાં આવે છે, તેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે અને રબારી સમાજ ને ભરવાડ તેઓ શ્રીને 1993-94 સુધી કોઈ પણ પ્રમાણપત્રો એટલા ઇસ્યુ થયેલા નહીં, કારણ કે અમુક શબ્દોથી તે ભણેલા હતા નહીં, તે કોઈ વાકેફ હતા નહીં, જેથી કરીને તેને કોઈ પ્રમાણપત્ર મેળવવામાં આવેલા નહીં ને તે લોકો અભણ હતા એટલે એ તેઓને એસટીના પ્રમાણપત્રની કોઈ જરૂર હતી નહીં। પણ 1993-94માં શ્રી મલકાણ પંચને બેહાડવામાં આવ્યું। મલકાણ પંચ બેહાડવાનો પાછળનો ઉદ્દેશ શું હતો તો કે ફક્ત જે ગીર, બરડો, આલેચમાંથી જે આરબીસી રબારી, ભરવાડ, ચારણ સ્થળાંતરિત થઈ ગયેલા, તો સ્થળાંતર થવાનું કારણ શું છે? કારણ કે સિંહ બચાવવા માટે આરબીસી માટે એટલો જુલમ થતો હતો કે આ સિંહનું નિકંદન આ રબારી જ કાઢે છે, એટલે તેના માટે ત્રાસ થવા માંડ્યો, તેના પર ભયભીત કરવા માંડ્યા। એ ભયભીતમાં તે લોકો પેલે ડુંગરે ત્યાંથી ભાગીને રેવન્યુમાં આવતા રહ્યા। રેવન્યુમાં આવતા રહેવાથી એના પાસે કોઈ ગીર, બરડોમાં રહેતા હતા એવાના કોઈ પુરાવા છે નહીં, છતાં આજની તારીખે વિશ્લેષણમાં તે પુરાવાની માગણી ગ્રાહ્ય રાખે છે અને જે અમને વિદેશી અને મોસોલી પહોંચ વિચાર આપી હતી તેના એ તે ગૌણ પુરાવામાં ઉલ્લેખ કરી નાખે। આનું કારણ શું? ફક્ત ને ફક્ત ઉમરગામથી અંબાજી લગીના આદિવાસીઓને ખુશ કરવા માટે છે, બીજું કોઈ કારણ નથી। આજે શું રજૂઆત કરવામાં આવી? આજે અમે આવેદનપત્ર આપ્યું છે ને અમારા જે બાળકોને વિશ્લેષણમાં ખોટી પૂછપરછ થાય છે ને વિશ્લેષણનું આખું હાથ જ બદલાઈ નાખ્યું। વિશ્લેષણ એટલે શું તો કે પૂતકરણ, તેને બદલે વિશ્લેષણ એનો એનાલિસિસ, એને બદલે તેઓએ ફક્ત એટલું જ કહે કે વિશેષ પુરાવા લાવો, વિશેષ પુરાવા લાવો, વિશેષ પુરાવા લાવો। અરે ભાઈ, વિશેષ પુરાવા તમે આપ્યા તઈ તો તમે એસટીના પ્રમાણપત્ર આપ્યા, હવે અમારા બાળકો પાસે એસટી વધારાના પુરાવા ક્યાંથી હોય? છતાં તેનો એટલો આગ્રહ છે કે કોઈ સીમા નહીં ને અમારા બાળકો રડી કકડીને વિશ્લેષણ ઓફિસમાંથી પાછા આવતા રહે છે। તે ન થવું જોઈએ, જે એના પણ છે તે પુરાવાને માન્ય રાખવા જોઈએ, ગ્રાહ્ય રાખવા જોઈએ, એ જ અમારી માગણી છે।